હેલો બાળકો, કેમ છો? તેજસ્વી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ની જે પ્રશ્ન બેંક એકમ કસોટી માટેની જુલાઈ 2024ની છે કે જે પેપર તારીખ 29/7/2024ના રોજ લેવાયું છે એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. ચલો હવે જોઈએ તો કે હવે એમાં સૌથી પહેલાં તો કેટલા ચેપ્ટર છે? તો કે ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા પદ્ધતિ અને બહુપદી આ બંને ચેપ્ટર છે એ પૂછાયા છે. હજુ કે ચેપ્ટર નંબર 1 એના માટે સેક્શન એ એમાં સૌથી પહેલા પ્રશ્નમાં આપણને ખરા ખોટા આપે છે. હવે એની અંદર કહે છે આપણને કે વર્ગમૂળ 225 એ અસમય સંખ્યા છે. તો કે એનું વિધાન કેવું થશે? તો કે એનું વિધાન છે ખોટું થશે. શા માટે? કારણ કે વર્ગમૂળ 225નું વર્ગમૂળ નીકળી જાય છે. કેટલું થશે? તો કે એનું વર્ગમૂળ છે એ 225 એ 15નો વર્ગ છે એટલે એનું વર્ગમૂળ છે એ 15 થશે. એટલે એ વિધાન ખોટું છે કારણ કે એ સમય સંખ્યા થશે. ચલો પછી આગળ કહે છે કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હંમેશા શાંત હોય છે. તો એ પણ વિધાન ખોટું છે કારણ કે એ હંમેશા શાંત હોવી જરૂર નથી, અનંત આવૃત પણ હોઈ શકે છે. પછી ત્રીજામાં π-3 અસમય સંખ્યા છે. શા માટે? કારણ કે પાય છે અસમય છે અને અસમય સંખ્યા સાથે કોઈ પણ સંખ્યા બાદબાકીના સંબંધમાં આવે તો એ સંખ્યા અસમય સંખ્યા જ થાય એટલે વિધાન સાચું. પછી દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો કે હા, વિધાન સાચું કારણ કે પ્રાકૃતિક સંખ્યા એ શરૂઆત ક્યાંથી થાય? તો કે 1, 2, 3થી થાય અને પૂર્ણ સંખ્યા શરૂઆત 0થી થાય એટલે 0 પછી 1, 2, 3, 4 જે આવવાના છે તો આવવાના જ છે. એટલે વિધાન કેવું છે? સાચું છે. પછી કહે છે કે 1 અને 2ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવેલી છે. તો એ વિધાન પણ સાચું છે કે કોઈ પણ બે સંખ્યાની વચ્ચે તમને અસંખ્ય સમય સંખ્યાઓ છે આપણને મળે છે. ચલો પછી આગળ જોઈએ કે હવે ખાલી જગ્યાઓ આવે છે. ખાલી જગ્યામાં કહે છે કે 9ની 3/2. તો કે 9ની 3/2 એટલે શું થાય? તો કે 9ને આપણે 3નો વર્ગ લખી શકીએ એટલે 3નો વર્ગ અને આખાની 3/2 ઘાતની ઘાતનો ગુણાકાર એટલે અહીંયા 2 2 નીકળી જશે એટલે 3ની 3 ઘાત અને 3ની 3 ઘાત એટલે કેટલા? તો કે 27. એટલે આવી રીતે 27 જવાબ આવશે. પછી 7/5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો કે અસમય સંખ્યા છે. શા માટે? કારણ કે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે એટલે આખી સંખ્યા છે અસમય સંખ્યા થઈ ગઈ. ચલો હવે બંનેનો ગુણાકાર કરવાનો એટલે કે 3 અને 2 બંનેનો ગુણાકાર કરીએ. વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે આખા 5 થઈ જશે એટલે 3 દુ 6 અને અહીંયા 5 એટલે 6 પંચા 30 એટલે જવાબ છે એ 30 આવશે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા? તો કે પ્રાકૃતિક સંખ્યાની હમણાં જ આપણે શરૂઆત કરી કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા શરૂઆત ક્યાંથી થાય છે? તો 1થી એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ 1 છે. 81 એની 1/2. તો કે 81 ની 1/2 એટલે શું થયું? તો કે 81 છે 9નો વર્ગ છે એટલે 9નો વર્ગ અને આખાની 1/2 એટલે અહીંયા 2 2 નીકળી જશે એટલે કેટલા વધશે? તો કે 9 છે જવાબ આવશે. ચલો હવે આગળ જોઈએ તો કે MCQ એની અંદર કહે છે કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ એ નીચેનામાંથી કયું હોઈ શકે? તો કે એ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ એટલે દશાંશ એટલે કે જે આપણે પોઈન્ટવાળું સ્વરૂપ છે કેવું હોય? તો કે અનંત આવૃત પણ હોઈ શકે અને શાંત પણ હોઈ શકે એટલે આપણો જવાબ છે એ ડી આવશે. એ અને બી બંને. નીચેનામાંથી કઈ સંખ્યા એ અસમય સંખ્યા છે? તો કે અહીંયા છેલ્લું ડી 0.40 400 4000 આ છે અસમય સંખ્યા છે કારણ કે આમાં પોઈન્ટ પછી જે અંકો આવે છે એમાં અંકોમાં અલગ અલગ છે એ 0 છે. પહેલામાં 1 0 છે, બીજામાં 2 0 છે, ત્રીજામાં 3 0 છે. આવા અલગ અલગ 0 છે. ચલો પછી આગળ જોઈએ તો કે અહીંયા ત્રીજામાં કહે છે 2/3 + 3/3 એ બંને સરવાળો કરો એટલે વર્ગમૂળ 3 કોમન આવી જશે. 2 અને 3 5 એટલે જવાબ આવશે 5/3. ચલો ભાઈ 64 એની 1/6. તો કે 64 એટલે શું થશે? તો કે 2ની 6 ઘાત થાય અને 2ની 6 ઘાત અને આખાની 1/6 એટલે 6 6 નીકળી જશે. જવાબ કેટલો આવશે? 2 છે આવશે. વર્ગમૂળ 2નું દશાંશ સ્વરૂપ? તો કે અનંત અનાવૃત થશે. શા માટે? કારણ કે અહીંયા આ જે સંખ્યા છે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે અને અસમય સંખ્યાનું જે દશાંશ સ્વરૂપ છે એ અનંત અનાવૃત છે હોય છે. ચલો પછી આગળ જોઈએ તો કે વર્ગમૂળની અંદર 243. તો કે વર્ગમૂળની અંદર 243 એટલે તો 243 એટલે શું? તો કે 3ની 5 ઘાત એને આપણે 243 કહીએ છીએ એટલે 3 × 3 × 3 5 વખત કરીએ એટલે આપણને 243 મળશે અને આખાનું પંચમૂળ છે. પંચમૂળ એટલે શું થયું? તો કે 1/5 5 5 નીકળી જશે. જવાબ કેટલો આવશે? 3 છે આપણને જવાબમાં મળશે. ચલો પછી આગળ જોઈએ તો કે આગળ છે હવે અહીંયા વિભાગ બી છે આવે છે. વિભાગ બી છે એકદમ ટૂંકા પ્રશ્નો છે. યસ, એટલે ટૂંકા પ્રશ્નો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આમાંથી કોઈ તમારે કદાચ પ્રશ્નો પૂછાયા હશે અથવા તો પૂછાશે. યસ, ચાલો પછી આગળ જોઈએ તો કે વિભાગ સી. વિભાગ સીની અંદર પણ એકદમ સહેલા જ પ્રશ્નો છે અહીંયા આપેલા છે. જો શક્ય હશે તો આ બધા જે મોટા પ્રશ્નો છે 2 2 3 3 માર્ક્સના એમનો વિડીયો બનાવવા પ્રયત્ન કરશો. યસ, અધરવાઇઝ જો શક્ય હશે તો કરશો પ્રયત્ન. ચલો વિભાગ ડી.
એની અંદર પણ આપણને અહીંયા છે આવા ટૂંકા ટૂંકા પ્રશ્નો છે 4 માર્ક્સના છે આપેલા છે. ચલો આગળ જોઈએ તો કે અહીંયા પ્રશ્ન નંબર 2 એટલે કે ચેપ્ટર 2ના પ્રશ્નો. એની અંદર સેક્શન એ 1 માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ. તો કે હવે એની અંદર છે એ પહેલો પ્રશ્ન ખરા ખોટા છે. એમાં પહેલો પ્રશ્ન કે છે પી ઓફ એક્સ બરાબર 7x² - 3x + 5. એમાં એક્સનો સહગુણક કેટલો? તો કે એક્સનો સહગુણક અહીંયા વચ્ચે છે -3, પણ અહીંયા આપણને 3 આપે છે એટલે વિધાન ખોટું. પછી x + 1 એ પી ઓફ એક્સ બરાબર x² - 27x² + 142x - 120 નો એક અવયવ છે. તો કે અહીંયા આપણે શું કરીએ કે ભાઈ અવયવ છે એ ચેક કરવા માટે આમાંથી બરાબર 0 લે, x ની કિંમત મળે તો x બરાબર કેટલા થશે? -1. તો -1 મૂકતા જો 0 જવાબ મળે તો અવયવ હોય, બાકી અવયવ હોય નહીં. પણ આમાં 0 જવાબ મળતો નથી એટલા માટે અવયવ નથી. ચલો પછી આગળ જોઈએ શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત એ શૂન્ય હોય છે. તો કે હા, શૂન્ય સિવાય એટલે કે ધારો કે 0 સિવાય આપણે ધારો કે કોઈ પણ અચળ બહુપદી લઈએ, ધારો કે 5 લખીએ તો 5ને શું કહેવાશે? અચળ બહુપદી કહેવાશે. હવે અચળ બહુપદીની ઘાત એ 0 છે કારણ કે આમાં કોઈ ચલ છે જ નહીં એટલે અહીંયા આની ઘાત કેવી થશે? 0 છે એટલે આ વિધાન સાચું. પછી કે જે જો બહુપદીની ઘાત શૂન્ય હોય તો તે શૂન્ય બહુપદી હોય છે. તો કે ના, આને શૂન્ય બહુપદી ન કહી શકાય કારણ કે આમાં કોઈ એક ચલ છે આવેલો છે એટલે આને ચલવાળી બહુપદી છે કહી શકાય, અથવા તો અચળ બહુપદી છે આપણે કહી શકાય એટલે વિધાન ખોટું થશે. પછી પાંચમાં કહે છે કે ભાઈ દરેક સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય છે. તો કે હા, દરેક સુરેખ બહુપદીને કેટલા શૂન્ય હોય? તો કે એક જ શૂન્ય છે હોય છે. પછી 30 + 3x એ સુરેખ બહુપદી છે. તો કે હા, એ વિધાન પણ સાચું કે ભાઈ એ પણ કેવું છે? સુરેખ બહુપદી છે. પછી પી ઓફ એક્સ બરાબર 3x² - 2x³ + 6x + 5 ની ઘાત 2 છે. તો કે ના, આમાં જોઈએ તો સૌથી વધારે ઘાત 3 છે એટલે ઘાત 3 આવશે એટલે વિધાન ખોટું. ચલો હવે ખાલી જગ્યા જોઈ લઈએ તો પી ઓફ એક્સ બરાબર 5x² - 8x + x³ + 9 માં બહુપદીની ઘાત તો કે સૌથી વધારે 3 છે એટલે બહુપદીની ઘાત 3. ચલો પછી આગળ પી ઓફ એક્સ બરાબર x5 + 8x3 - 3x² + 4x - 12 માં x4 ઘાતનો સહગુણક ખાલી જગ્યા છે. તો x4 વાળું પદ જ નથી એટલે માટેનો સહગુણક છે 0 થશે. ચલો પી ઓફ એક્સ બરાબર 6t + √2 બહુપદીની ઘાત તો કે બહુપદીની ઘાત t અહીંયા એક વખત આવે છે એટલે બહુપદીની ઘાત કેટલી થશે? 1 ઘાત થશે. ચલો પછી પી ઓફ એક્સ બરાબર 5x + 2 એનો શૂન્ય. તો કે 5x + 2 નો શૂન્ય શોધવું તો શું કરીએ? 5x + 2 બરાબર 0 લઈ લઈએ, +2 સામે જવા દઈશું એટલે -2 થઈ જશે, અને -2 અને 5 ગુણાકાર સામે ભાગાકાર એટલે -2/5. યસ, એટલે x બરાબર -2/5 એ આપણો જવાબ થશે. ચલો હવે આગળ જોઈએ તો અહીંયા પી ઓફ એક્સ બરાબર 5x² + 3x + 2 માં x² નો સહગુણક તો કે 5 છે. ચલો હવે આગળ જોઈએ તો કે અહીંયા હવે આગળ વૈકલ્પિક પ્રશ્નો આવે છે, મતલબ કે MCQ આવે છે. એની અંદર જોઈએ તો એની અંદર આપણને કહે છે કે a3 - 1 ના અવયવો કયા છે? તો કે અહીંયા a3 - 1 તો કે અહીંયા એનો ઘન છે અને અહીંયા 1 નો ઘન કહી શકાય કારણ કે 1 નો ઘન 1 જ થશે. ચલો આનું તો સૂત્ર છે કે ભાઈ અહીંયા શું થશે? તો કે અહીંયા પહેલા કૌંસમાં બંનેની બાદબાકી એટલે a - b, પછી પહેલા પદનો વર્ગ પ્લસ પહેલા બીજા પદનો ગુણાકાર એટલે કે a² + a × 1 એટલે a જ પ્લસ બીજા પદનો વર્ગ એટલે 1 ના 1. યસ, એટલે આપણો જવાબ છે અહીંયા સી થશે. પછી આગળ જોઈએ તો કે નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ એક ચલવાળી બહુપદી છે? તો કે એક ચલવાળી બહુપદી કઈ છે? તો કે જો કે આમ તો બધામાં એક જ ચલ છે પણ અમુક બહુપદી નથી. ધારો કે અહીંયા જોઈએ તો બીમાં છે વર્ગમૂળ t છે એટલે આ બહુપદી નથી. પછી સીમાં તો કે y છે છેદમાં છે એટલે બહુપદી નથી. પછી ડીમાં તો કે ઘનમૂળની અંદર છે એટલે બહુપદી નથી. તો પાછળ કેટલું વધ્યું? તો કે એ જ વધ્યું એટલા માટે એ છે આપણી બહુપદી થશે એક ચલવાળી, કારણ કે એમાં એક y એક જ ચલ છે. ચલો પછી આગળ કહે છે નીચેનામાંથી કઈ બહુપદી એ ત્રિઘાતવાળી બહુપદી? તો કે અહીંયા 7x3 એ ત્રિઘાત બહુપદી છે. પછી 5 - 2 - 3 યસ, એટલે અહીંયા આપણે શું કરીએ કે ભાઈ અહીંયા બધાને આપણે સાદુરૂપ આપી દીધા કે 5 એટલે 5 કેટલો થશે? 25 × 25 25 × 5 125 માઇનસ અહીંયા 2 એટલે કેટલા થઈ જશે? તો કે 8 થશે, માઇનસ 3 27. ધારો કે બંને માઇનસ માઇનસ છે, બંને માઇનસ માઇનસ પ્લસ કરી દે એટલે બંનેનો સરવાળો થઈ જશે એટલે 8 અને 7 15 વધી પડે 1 2 ને 1 3 35. ચલો અહીંયા આપણે 35 બાદ કરી દઈએ એટલે કેટલા મળશે? તો કે 90 જવાબ મળશે એટલે આપણો જવાબ કેટલો થશે? 90 થશે. ચલો આગળ કહે છે કે ભાઈ x3 - 2x² + 7x - 6 નો એક શૂન્ય ખાલી જગ્યા છે. તો શૂન્ય શોધવું તો શું કરે કે ભાઈ શૂન્ય શોધવું તો આપણે આ જે કિંમત છે બધી કિંમત મૂકી, ધારો કે 0 મૂકીએ તો આપણને 6 જવાબ મળશે. સેમ રીતે ધારો કે અહીંયા 1 મૂકી દઈશું તો આપણને 0 જવાબ મળે છે. એટલે કે 0 ક્યારે મળે છે? કે 1 મૂકતા 0 જવાબ મળે છે એટલા માટે એનો શૂન્ય શું થશે? 1 થશે.
ચલો પછી આગળ કે જો a બરાબર b બરાબર c હોય તો a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન -3 abc બરાબર ખાલી જગ્યા. તો કે a b c ત્રણે સરખા છે એટલે શું થઈ ગયું? તો ત્રણેય જગ્યાએ a ઘન થઈ ગયું. a ઘન પ્લસ a ઘન પ્લસ a ઘન અહીંયા માઇનસ એ 3 વખત એટલે અહીંયા 3 a ઘન. તો જરાક ધ્યાનથી જોતો કે અહીંયા 3 વખત a ઘન છે ને અહીંયા 3 વખત a ઘન બાદ કરવાનું તો કે શું થઈ જશે? 0 થઈ જશે જવાબ. એટલે જવાબ શું આવશે? 0 આવશે. તો કે આપેલ બહુપદીનો પ્રકાર નક્કી કરો. તો કે 5 પ્લસ x એટલે કે સુરેખ બહુપદી છે કારણ કે એક જ ઘાત આપેલી છે એટલે સુરેખ બહુપદી થશે. પછી અહીંયા બધા બે માર્ક્સના પ્રશ્નો છે તમને આપેલા છે એ તમે સ્ક્રીનશોટ પાડીને જોઈ શકો છો. અને આમાંથી મોટા ભાગના પછી બધા ટેક્સ્ટબુકના જ છે. પછી આ 3 માર્ક્સના જે પ્રશ્નો છે તમને આપેલા છે. એટલે આવી રીતે છે અહીંયા આ પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પ્રશ્ન બેંક સાથે.